ઋષિના જે પત્ની હતા એમણે ઈશારો કરી સાંદીપનીને બોલાવ્યા, તમે કેમ માંગતા નથી? એને સમજાવ્યું છે કે આપણી જે જરૂર છે એ વસ્તુને તમે માંગી લો. ત્યારે સાંદીપની ઋષિ એ કૃષ્ણ અને બલરામજીની પાસે આવ્યા છે અને ભગવાન કૃષ્ણની પાસે માંગ્યું છે, જો તમે ગુરુ દક્ષિણા દેવા માટે ઈચ્છતા હો તો મારો એક બાળક હતું, આ બાળક પ્રભાસ પાટણની અંદર દરિયાની અંદર એમનું મૃત્યુ થઈ ગયું છે, એમને તમે જો તમે પાછું લાવીને આપી શકતા હો તો તમે મને લાવી આપો. એ જ પળની અંદર ભગવાન પ્રભાસ પાટણ આવી પહોંચ્યા છે અને પ્રભાસ પાટણની અંદર જઈ અને દરિયાને કિનારે ભગવાને સમાધિ લગાવી અને દરિયાને પ્રાર્થના કરી કે એમનું બાળક કોઈ પણ જગ્યાએ હોય, ગુરુજીનું બાળક કોઈ પણ જગ્યાએ હોય, ગુરુપુત્ર જે જગ્યાએ હોય, પાછો મને આપી દે. ત્યારે એ દરિયાએ પુરુષની અંદર પ્રગટ થઈ અને કીધું છે કે તમારું બાળક, તમારા ગુરુદેવનું બાળક મારી પાસે નથી, મારી અંદર, મારા પેટાળની અંદર રહેલો પંચજન્ય નામનો રાક્ષસ છે, આ પંચજન્ય રાક્ષસ તમને મારી અને ખાઈ ગયો છે, એના પેટની અંદર હશે, તમે ત્યાં જઈ અને લઈ લો. એ જ ક્ષણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ એ દરિયાની અંદર છલાંગ લગાવી, પેટાળની અંદર જઈ પંચજન્યની સાથે યુદ્ધ કરી અને એને પળવરની અંદર મારી નાખ્યો છે અને એમના પેટને ચીરી અને અંદર જોયું તો ત્યાં એમના ગુરુજીનું બાળક જે હતું, એમનો ગુરુપુત્ર હતો, એ દેખાયો નથી. એ પંચજન્ય શંખ જે હતો એ શંખ લઈ અને પોતે બહાર આવ્યા છે, એનો ધ્વનિ પોતે કર્યો છે. આપણે ગીતાજીની અંદર પણ પંચજન્ય શંખ ભગવાનની પાસે છે, એનું જ્ઞાન આપણને બધાઈને છે. આ શંખ ત્યાંથી આવેલો છે. ત્યાર પછી ભગવાન એ યમપુરીની અંદર ગયા છે અને યમરાજને કીધું છે કે હે યમરાજ, મારા ગુરુપુત્ર જે જગ્યાએ હોય ત્યાંથી તમે મને લાવીને આપો. ત્યારે યમરાજે એવું કીધું છે કે આ તમારા ગુરુપુત્ર આ લોકની અંદર વસે છે, એ લોકની અંદર જઈ એ ગુરુપુત્રને લઈ અને એમનું ગુરુ દક્ષિણા તરીકે પોતાના ગુરુને દાન આપી અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નગરની અંદર પાછા આવ્યા છે. ત્યાર પછી ઉદ્ધવજીની વ્રજ યાત્રા